જય ગૌ માતા મિત્રો, બધાને સ્વાગત છે આજ મારા નવા એક વ્લોગમાં। તો હેપી પાંચમ બધાને। આજ તો મોટી પાંચમ હોય ભાદરવાની, એટલે બધા રહેતા જ હોય છે, કારણ કે આ ખેડૂતોની મોટી પાંચમ છે। અને વાડીએ કંઈ આજ જવાનું નથી, કારણ કે પાંચમ છે એટલે વાડીએ આજ કામ પણ ન કરવાનું હોય। અને માતાજી જોવામાં કેટલા શાંત છે। બહાર જતા જતા પહેલાં અમારે ગાય પાસે એક આટો તો મારવો જ પડે, કારણ કે ગાયને દેખાવીના મને મજા ન આવે। ગાય પાસે એક ચક્કર તો મારે મારવી જ પડે। અને બહાર ગયા હોય તોય ભલે, ને બહારથી આવીને પણ અમે ગાય પાસે જ પહેલાં જઈએ છીએ, તો એ જ અમને શાંતિ થાય। અને અમારી વાટો પણ જોતા હોય, આખો દી ન હોય તો એના આંખોમાંથી આહોડા પણ જવા માંડે કે આ બધા ક્યાં વયા ગયા છે અમને મૂકી। એટલે માતાજી પાસે આવ્યા વિના અમારે ચેન પડતો નથી। જો આવી રીતના મિત્રો તમે ખાલી હાથ ફેરી લો ને તો તમને શાંતિ મળી જાય। આજ તો ભાદરવાની મોટી પાંચમ છે, એટલે ઘરે ઘરે બધા પાંચમ રહ્યા જ હોય, અને જોકે રહેવું પણ જોઈએ પાંચમ। માતાજી અમે જ્યાં જે કોઈ ફરી કોઈ માતાજી એનું મોઢું ફેરવી જ દે કે મને ખંજવાળો એમ। તો હાલો મિત્રો, અમે જઈ રહ્યા છીએ બહાર, અને અમારે થાય છે મોડું, તો હવે અમે જઈએ છીએ બહાર। હાલો માતાજી, હાલો હાલો। હાલ રુદ્રા, આવું છે તારે? હે રુદ્રા, કેમ ભાઈ તું સાનું મુનો બેસી ગયો છો? રુદ્રા